હેલો ગાઈસ, હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમેરો હરખા કરતા ચલો ચેતનભાઈ ઉપર આવી રહ્યા છે. હું કહીશું સવારમાં ચાય નાસ્તો કરવા બેસી ગયા છીએ. ટાટા કહી દે કે ટાટા કહી દે. તો સવારમાં મસ્ત ચા ને લસણિયા ગાંઠિયા, ખાટું શાક ગાંઠિયાનું એવું છે. જો ટાટા કહી દે. ચલો તો ચા નાસ્તો કરીએ ને ત્યારબાદ તો કન્ટિન્યુ. હેલો સુલુલુલુ કે તો આ છે ને આના લીધે છે ને રોજ મોડું થાય. આના લીધે હો આના તમે કોમેન્ટમાં કયો આને રોજ મોડું કરાય. શું કરવું આનું? શીતકારનો વાટે ઊભો આપણી વાટે ખબર પડે પેલા લાગતો હોય તો ગાય અહીંયા આવીને તો આપણને સરપ્રાઈઝ કર્યા. જો ખરા આપણા ઘોડો ગાયબ થઈ ગયું. હવે કે તમારી બાજુ ઓફિસમાં જવાનું ગરમીના ઠોકાવા. ચાલો થોડુંક દુઃખ તો લાગ્યું છે. શું કરશું હવે? પણ જગ્યા હોય કહી જાઓ, હવે ફરી જ આવું છે આપણે, બરોબર? તો ગાઈસ આપણે છે ને ઓફિસ ફરી ગઈ છે. બાજુની ઓફિસમાં આવતા જાય છે. જો અત્યારમાં બધું માથે છે. ટેબલ તો જો હાવ નાનું એવું આવી ગયું. પંખા ઉપર આપણે ગાઈસ આ ઓફિસે કઈ મજા નથી આવતી. નકરી ગરમી થાય છે ને એવું બધું થાય છે. શું કરવું કઈ પૂછતું નથી. હો હીરા લગાડ્યા. કેટલા 11 વાગ્યા. હો હીરા લગાડ્યા. આ બે બંકા ફાવ્યા. જો ઉપર પંખો હે, બે ફાવ્યા હે. આપણે હજી પંખો નહીં થાય. શું કરવું? અરે ભાઈ એસીમાં બેઠે છે એટલે પાણીમાં હીટ મારી જાય છે. આપણો એમાં આઈફોન તો તરત હીટ મારી જાય છે. શું કરશું કયો? હીટ પડે છે. ઓફિસ ચેન્જ કરી નાખી. તો ગાઈસ આજ બધું મૂડ વગરનું છે. ખાવા બેઠા છીએ પણ મૂડ નથી ચડતું કેમ કે ગરમી જલન હોતી હે. ચલો ખાવામાં તો જો નગર એક ડુંગળી દડો હાલે. બાકી ખાટું શાક લાગે આમ તો. હા હવે રાત હતું કા. ચલો ખાઈ લેવી. બધા બેસી ગયા. જો બંદા લોકો ઉત્સાહ નથી. કાંઈ સડતો જ નથી ઉત્સાહ. શું કરવું કયો? જગ્યા કઈક ગોતજો ગાઈસ આપડી. ફૂલ ગરમી થાય હો ગાઈસ. જો પેપ્સી આવી ગઈ ફર્સ્ટ ક્લાસ. આ કયો ફ્લેવર છે? ચુસ્કી. આ ચુસ્કી નામ છે. ફ્લેવર જે હોય જો પિંક કલર આવી ગયો છે. ભૈયા ચલો ખાઈ લઈએ. થઈ ગયા છે આપણે કોયરા. આ જોરદાર પવન નીકળ્યો હો ભાઈ. બેવો વાવાઝોડાની સંભાવના છે તો ઝટ નીકળી જવાય છે. મોડું ન કરાય નાખે. ચલો તો જવા દઈએ. તો ગાય છે ને આ જીતભાઈ બુંગણ આવ્યું હતું ભાઈજીનું. જોઈ લો સરસ લ્યો. તો ગાય ઘરે પહોંચી ગયા હતા ને ફર્સ્ટ ક્લાસ ખાઈ લેવું છે. તો ખાવામાં તો ભાજી છે, રીંગણા બટાકાનું શાક છે, ઠંડી સાઈઝ છે બરફવાળી. ચેતન જો ઘુમાડા છે. ચલો તો ખાઈ લઈએ. બરોબર? હું લે તું કેમ નથી ખાતો? હે? હા તો માર ખાવાનું ન કરું. તો ગાઈસ મિલનભાઈ છે ને આજ જાય સુરત. આજ કાલ એમાં શું થયું? કાલ તો ભાઈ ને બસ બુકિંગ નહોત કરાવ્યું ને એટલે બસ નહોતી મળે. આજ તો બુકિંગ કરાવ્યું ને. બુકિંગ થઈ ગયો ભાઈ સમ્રાટમાં. વાહ. હા લઈ લીધો. સમ્રાટમાં બુકિંગ કરાવ્યું છે. તો એને પાણી આપણે મૂકી આવી. ભાઈ જાય સુરત. 3-4 દિવસ રોકાણા, મોજ કરી છે. હવે રિટર્ન કામ ખાલી ફોન લેવા આવ્યા હતા. હા ફોન જોરદાર લીધો. નથિંગ લીધો. એલા માજી હાસુ બોલી ગયા. ચલો મૂકી આવીએ. મિલનભાઈ ની બસ આવી ગઈ. જો સમ્રાટ. યા તો જાય છે મિલન. ચલો ગાય તો મિલનભાઈ કમ્પ્લીટ થઈ ગયા હો. આવજો સુરત સુનિલ. સુરત ને આવશું હાલ ના કાર્ય. તો ગાઈસ મિલનભાઈ ને બેહાડી દીધા બસમાં અને હવે પાણી સીધા આપણે જઈશું ઘરે. ઘરે જઈને શાંતિ સુઈ જવાનું થાય છે. તો બ્લોગને અહીંયા જ કરશું એન્ડ.
નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો અને ફેસબુકમાં હોય તો ફોલો જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, સબા ખૈર. Thank you for being here. बहुत बहुत धन्यवाद.